બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સીએમ ઉમેદવાર ગણાતા એવા શુભેન્દુ અધિકારીના પીએની ગત રાત્રે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવે છે અને આવા મામલામાં ઘણા મોટા ખુલાસાઓ થોડી વારે થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પશ્ચિમ બંગાળનું રાજકારણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ચૂંટણીના પરિણામો આવે પછી હિંસા ભડકી ઉઠે છે, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની જીત બાદ પશ્ચિમ બંગાળનું રાજકારણ હવે દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ આપણી સામે આવી ગઈ છે. કેમ કે ગત રાત્રે જે આપણે બનાવ સામે આવ્યો, જો પશ્ચિમ બંગાળમાં જે શુભેન્દુ અધિકારી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગણવામાં આવે છે એવામાં પીએને હવે ચંદ્રનાથ સાનુને હવે ગઈકાલે ગોળી મારીને તેમની હત્યા કરી નાખવામાં આવી છે. વિગતે જો વાત કરીએ તો પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછી આ હિંસા ભડકી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગત મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સંભવિત મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા કરી નાખવામાં આવી. મળતી વિગત પ્રમાણે એ છે કે 24 પરગણા જિલ્લામાં આવેલા મધ્યગ્રામમાં બનાવ બન્યો, જેમાં કારમાં જોઈ રહેલા ચંદ્રનાથ રથ બાઇક સવારને ગોળીબાર કર્યો, જેમાં ચંદ્રનાથના ડ્રાઈવરને પણ ગોળી વાગી હોવાનું સામે આવી રહ્યું છે અને હત્યાકાંડના પરિણામે પશ્ચિમ બંગાળમાં અત્યારે આગ ભભૂકી સ્થિતિ થઈ ગઈ છે. જે બુધવારે મોડી રાતના ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે શુભેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ ચંદ્રનાથ રથ પર ફાયરિંગ કરતા તેમનું મૃત્યુ થયું છે. તેમાં વિગતો પોલીસ આપતા એવું જણાવ્યું છે કે આ એક પૂર્વ આયોજિત કાવતરું હતું અને આ હત્યા કર્યા બાદ જે આરોપીઓ છે તે આરોપીઓ ત્યાં ઊભા રહ્યા હતા જ્યાં સુધી તેમને પુષ્ટિ ના થઈ કે પીએની મોત થઈ ગયું છે. એટલે વધુમાં જ્યારે તેમણે ચંદ્રનાથ રથની મોત થાય ત્યાં સુધી ત્યાં રાહ જોઈ. જ્યારે 10 અને 20 વાગ્યાની આસપાસ ચંદ્રનાથ રથ ગઢ જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા આરોપીઓ તેમની પહેલા કાર રોકે છે અને 3 ગોળી ફાયરિંગ કરે છે. આ ઘટના અંગે વાત કરતા જ્યારે શુભેન્દુ અધિકારીએ મીડિયાને કહ્યું કે પોલીસ તપાસમાં પુરાવો મળી ગયા છે અને એક પૂર્વ આયોજિત હત્યા છે. પોલીસ એવું પણ કહી રહી છે કે 2 થી 3 દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને આ ઘટના એટલી દુઃખદ છે કે અમારી પાસે નિંદા કરવા માટે પણ કોઈ શબ્દો નથી. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને કેટલાક પુરાવા મળ્યા છે જેને કારણે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. કેટલાક સૂત્રો તો એવું પણ જણાવે છે કે ચંદ્રનાથ રથ ગોળીબારમાં ગંભીર રીતે પહેલા ઘાયલ થયા અને તેમજ તેમને અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા, પરંતુ હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે પીડિતને મૃત અવસ્થામાં જ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ત્યાં પહોંચ્યા બાદ તેમનું મોત થયું છે. વધુમાં જે સમયે આ ઘટના બની તે સમયે તેમની પર 10 રાઉન્ડ જેટલું ગોળીબાર કરવામાં આવ્યો હતો, એટલે 10 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેના પછી તેમનું મોત થયાની પુષ્ટિ જે તે સમયે થઈ હતી. એટલે કે જે આખો ઘટનાક્રમ સામે આવ્યો તેની અંદર હવે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળનું રાજકારણ હવે દિવસે ને દિવસે ગરમાવાનું હોય તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તે અસહનીય છે. કેમ કે જે વાત કરવામાં આવી રહી છે કે જે શુભેન્દુ અધિકારીનું આમાં મોત થાય છે અને એમાં જે નેતાઓ છે તે ટિપ્પણી એવી કરે છે કે હવે તો આ ઘટનામાં શું બોલવું તે પણ વિચાર કરવો પડે છે. કેમ કે જે આ આક્ષેપો જે છે ક્યાંક ને ક્યાંક હવે જોવા જઈએ તો ટીએમસી પર લગાવવામાં આવી રહ્યા છે કે મમતા બેનર્જીની જે આ પાર્ટી છે તેમના પર ક્યાંક ને ક્યાંક આ આક્ષેપો આડકતરી રીતે લગાવવામાં આવી રહ્યા છે કે આ પાર્ટીના લોકો દ્વારા જ આ બનાવ સામે આવ્યો છે, આ લોકો દ્વારા જ આ હત્યાનું કાવતરું જે છે રચવામાં આવ્યું છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર બનાવી, હવે આ સરકારથી ક્યાંક ને ક્યાંક હવે આ લોકો દુઃખી થઈ રહ્યા છે અને આ લોકો દુઃખી થવાના કારણે જે મુખ્ય ગણાઈ રહ્યા છે સીએમ ઉમેદવાર શુભેન્દુ અધિકારી તેમના જે નજીકના જે લોકો છે તેમને હવે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેવા આક્ષેપો ગંભીર આક્ષેપો હવે કરવામાં આવી રહ્યા છે. હવે આ મામલામાં જોવાનું એ રહેશે કે આ તપાસ પોલીસ કરી રહી છે અને પોલીસ તપાસમાં શું મોટા ખુલાસા આગળના દિવસોમાં થાય છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.